શશી રંજન કુમાર રૂપેના પુત્ર અવી કુમાર ઠાકુર પ્રાઇમ વોલીબોલમાં વિશ્લેષક તરીકે કામ કરતી વખતે તેમની ટીમ દિલ્હી તુફાન સાથે ફાઇનલમાં લઈ ગયા. દિલ્હી હરિકેન્સ સતત 7 મેચ જીતનાર પ્રથમ પ્રાઇમ વોલીબોલ ટીમ બની. તમામ વિદેશી વિશ્લેષકોમાં એવી પ્રાઇમ વોલીબોલમાં એકમાત્ર ભારતીય વિશ્લેષક હતા. તેમના કોચ મનોજ નાયરે પણ તેમને કરોડરજ્જુ ગણાવીને તેમના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરી હતી. દિલ્હી તુફાન ટીમના ખેલાડીઓએ પણ તેમના પ્રશંસનીય યોગદાન માટે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રાઇમ વોલીબોલની છેલ્લી સિઝનમાં ઇવીએ કોલકાતા વજ્ર સાથે વિશ્લેષક તરીકે પ્રથમ વખત કામ કર્યું હતું, જેની ટીમ સેમીફાઇનલમાં પહોંચી હતી. અવીએ જણાવ્યું છે કે આ વખતે કાલિકટ સાથે ફાઇનલ રમતી વખતે તેનું ફાઇનલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. આગામી વખતે પોતાની ટીમને ફાઇનલમાં જીતતી જોવા માંગે છે. પ્રાઇમ વોલીબોલની છેલ્લી સિઝનમાં અવીએ સૌપ્રથમ કોલકાતા થંડરબોલ્ટ સાથે વિશ્લેષક તરીકે કામ કર્યું હતું, જે ટીમ સેમીફાઇનલમાં પહોંચી હતી. અવીએ જણાવ્યું છે કે આ વખતે કાલિકટ સાથે ફાઇનલ રમતી વખતે તેનું ફાઇનલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. આગલી વખતે તેની ટીમને અંતિમ વિજેતા તરીકે જોવા માંગે છે.